વિશ્વ નેતા અને યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળના 11 વર્ષ પૂર્ણ થવા ઉપર ગુજરાત અને ગુજરાતની જનતા વતી હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ 11 વર્ષનો તેમનો કાર્યકાળ 140 કરોડ દેશવાસીઓ માટે વિકાસનો દશક બન્યો છે. સર્વસમાવેશી, નિરંતર અને સતત પ્રગતિશીલ વિકાસથી દેશના સામાન્યમાં સામાન્ય માનવીનો સરકાર પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે. દેશની આઝાદીના 7 દાયકા પછી 2014માં એવા પહેલા વડાપ્રધાન મળ્યા જેણે રાષ્ટ્રહિત પ્રથમ, અંત્યોદયના ઉત્થાન સાથે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના કાર્યમંત્ર સાથે આ પોતાની જીવનયાત્રા વધારી છે. શ્રી મોદી સાહેબે સેવા દાયિત્વ સંભાળ્યું તે પહેલા દેશમાં વ્યાપાર ઉદ્યોગ માટે રેડ ટેપિઝમ અને સરકારમાં વિકાસલક્ષી વિઝનનો અભાવ જેવી કપરી પરિસ્થિતિ હતી. પ્રધાનમંત્રી તરીકે શ્રી મોદી સાહેબે શપથ લીધા અને દિવસે દેશના વિકાસના ઇતિહાસનો ટર્નિંગ પોઈન્ટ બન્યો અને વિકાસની રાજનીતિનો અને પોલિટિકલ સ્ટેબિલિટીનો યુગ શરૂ થયો. આદરણીય મોદી સાહેબે શાસન સંભાળતા વહેત કહ્યું હતું કે તેમની સરકાર ગરીબ, વંચિત, પીડિત, શોષિત અને અંત્યોદયના કલ્યાણને પ્રાથમિકતા આપતી સરકાર હશે. આપણી ગુજરાતની ધરતીના સપૂત મોદી સાહેબે ડગલું ભર્યું કે ના હટવુંના ધ્યેય સાથે એક કે બાદ એક જનહિત નિર્ણયો, કાનૂની સુધારાઓ અને વિકાસના કામો મક્કમતાપૂર્વક પાર પાડવાના શરૂ કર્યા. આના પરિણામે દેશનું અર્થતંત્ર વિશ્વમાં 11મા સ્થાનેથી આજે 4થા સ્થાન ઉપર આવ્યું છે. આદરણીય મોદી સાહેબે 2014 થી 2025નો 11 વર્ષનો કાલખંડ સેવા, સમર્પણ અને સુશાસનનો અને વિકાસની તેજ રફતારનો કાલખંડ બન્યો છે. દેશમાં પીસ, પ્રોગ્રેસ અને પ્રોસ્પેરિટીમાં વધારો થયો છે. આપણા સૈન્યોએ કરેલા સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક અને ઓપરેશન સિંદૂર જેવા પરાક્રમથી દેશમાં આંતરિક સુરક્ષા સલામતી સાથે શાંતિપૂર્ણ માહોલ છે. જનકલ્યાણકારી યોજનાની સફળતા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલપમેન્ટના પરિણામે પ્રોગ્રેસ છે. આપણે વિશ્વની 4થી અર્થવ્યવસ્થા બન્યા છે તે પ્રોસ્પેરિટી પણ દર્શાવે છે.